રાજકોટ CYSS દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન અપાયું। વિદ્યાર્થી શાળા વચ્ચે રાજકોટમાં દિવસે વધતી અનિચ્છનીય ઘટના બાબતે યોગ્ય પગલાં લેવા બાબતે CYSS દ્વારા DEOને ઉગ્ર રજૂઆત કરતા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ સુરત બગડા। અમે CYSS આપ સ્ટુડન્ટ વિંગ દ્વારા DEO કચેરી ખાતે વિવિધ મુદ્દે રજૂઆત કરવા આવ્યા છીએ। તાજેતરની અંદર રાજકોટ જિલ્લાની વાત કરીએ ત્યારે રાજકોટ જિલ્લાની અંદર વિવિધ શાળાઓની અંદર ક્યાંક વિદ્યાર્થીનીઓ બાજે છે, ક્યાંક પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે, ક્યાંક ફાધર દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે। ત્યારે અમે વિવિધ મુદ્દા જેની અંદર SNK સ્કૂલની અંદર વાત મળે છે કે વિદ્યાર્થીનીઓ વચ્ચે સમાધાન થઈ ગયું, ત્યારે પરમ દિવસે તપન સ્કૂલની અંદર પ્રિન્સિપાલ દ્વારા 8મા ધોરણની વિદ્યાર્થીને માર મારવામાં આવેલ। ત્યારબાદ વિદ્યાર્થીની સવારે 10:15 વાગ્યાથી લઈ ક્યાંક જતી રહી હોય ત્યારે તે સાંજે 7:30 વાગ્યે એટલે 8 કલાક પછી મળી આવેલ। એ પણ 150 ફૂટ રોડ ઉપર એકલી હાઈલી જતી હતી। જો એ વિદ્યાર્થીનીએ કંઈક ખોટું પગલું ભરી લીધું હોત તો જવાબદાર કોણ હતું? જો એ વિદ્યાર્થીની કોઈ ખોટા હાથમાં આવી ગઈ હોત તો જવાબદાર કોણ હતું? આ ઉપરાંત શાળા નંબર 92ની અંદર એક બાજુ શાળા નંબર 92 છે, બીજી બાજુ આંગણવાડી છે। તો ગુજરાત સરકાર એવી બધી મોડલની વાત કરતી હોય તો એક શાળાને અને એક આંગણવાડીને અલગ શૌચાલય નથી આપી શકતી? તેના હિસાબે આચાર્ય દ્વારા આંગણવાડીના વિદ્યાર્થીનીને મારવામાં આવે છે। 16 જાન્યુઆરીના રોજ જેતપુરની અંદર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની અંદર ફાધર દ્વારા વિદ્યાર્થીને 5 તમાચા મારવામાં આવે। આજે એ ઘટનાને 12 થી 15 દિવસ થયા, તેમ છતાં DEO કચેરી દ્વારા શું પગલાં લેવામાં આવ્યા? આવા બધા વિવિધ મુદ્દે આ ઉપરાંત સુરતની અંદર 20 દિવસ પહેલાં જે વિદ્યાર્થીનીને ફી બાબતે બહાર કાઢવામાં આવેલ અને એનો આપઘાત કરી મૃત્યુ પામેલ, ત્યારે અમારી DEO સમક્ષ એવી માંગ છે કે તે પરિપત્ર કરે કે ખાનગી શાળા કોઈ પણ હોય રાજકોટ જિલ્લાની તે ફી બાબતે વિદ્યાર્થી સાથે કોઈ ડીલ ન કરે, વાલીને જ સીધો ફોન કરે અને વાલીને જ સંપર્ક કરે, એવો પરિપત્ર તાત્કાલિક ધોરણે બહાર પાડવામાં આવે।